गांधी बापू, भारत माता। इंद्रियामा गामना अग्रणी અને વડીલ એવા બંને પટેલશ્રીઓ, મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના આપણા સેન્દ્રિયાંબા ગામના બંને સભ્યશ્રી, સાથે સાથે કારભારી, ગામના વડીલો, ગ્રામજનો તેમજ વાલીગણ, સાથે સાથે માતાઓ તથા બહેનો, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી નાના નાના ભૂલકાઓ તથા શાળાના નાના નાના ભૂલકાઓ, આ તમામનો આ તબક્કે હાર્દિક સ્વાગત કરીએ છીએ। હવે આગળની વિધિ માટે હું ક્રિશભાઈને વિનંતી કરીશ કે આગળની વિધિ શરૂ કરે। वीरों को हर
ગુજરાતી શાળા ચંદ્રાંબા. આદરણીય ગુરુજનો, વડીલો, એસએમસીના સભ્યો, ગ્રામજનો તથા મારા વાલા બાળ દોસ્તો, આજે હું આપણી સામે ભારતના મહાન ક્રાંતિકારી અને આદિવાસી નાયક વિશે વક્તવ્ય રજૂ કરવા જઈ રહ્યો છું, જેમને પોતાના ટૂંકા જીવનમાં સ્વતંત્રતાનો દીવો પ્રગટાવ્યો. તે છે ભગવાન બિરસા મુંડા. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875 ના રોજ હાલના ઝારખંડ રાજ્યમાં અલ્હાટ ગામમાં એક ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. તેઓ બાળપણથી ખૂબ જ તેજસ્વી, નિર્ભય અને અન્યાય સામે અવાજ ઉઠાવનાર હતા. સમયગાળા દરમિયાન અંગ્રેજ સરકારના જમીનદારોએ આદિવાસીની જમીન કબજે કરી હતી. આદિવાસીઓ તેમના જંગલ અને જમીન પરથી હટાવવામાં આવતા હતા. બિરસા મુંડાએ આ અન્યાય સામે બળવો કર્યો. તેમણે આદિવાસીઓને સંગઠિત કર્યા અને જળ, જંગલ અને જમીનના હક માટે લડત શરૂ કરી. તેમણે શરૂ કરેલા ચળવળને ઉલ ગુલામ એટલે કે મહાબળવો તરીકે ઓળખવામાં આવે છે. બિરસા મુંડા માત્ર ક્રાંતિકારી ન હતા, પરંતુ તેઓ સમાજ સુધારક હતા. તેઓ અંધશ્રદ્ધા, નશાખોરી અને સામાજિક રીતોનો વિરોધ કરતા હતા. લોકો તેમને શ્રદ્ધાથી ભગવાન બિરસા કહેતા હતા. દુર્ભાગ્યે અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને 9 જૂન 1900 રોજ હાલના રાંચી જેલમાં તેમનું અવસાન થયું. તે સમયે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. પરંતુ મિત્રો, બિરસા મુંડાનું શરીર ભલે ન રહ્યા, આજે પણ તેમના વિચાર અને સંદેશ જીવતા છે. આજે ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર બિરસા મુંડાનો જન્મદિવસ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંતમાં હું એટલું જ કહું છું, બિરસા મુંડાનું જીવન આપણને સાહસ, સંઘર્ષ અને સ્વાભિમાનનો પાઠ શીખવે છે. ચાલો આપણે સૌ મળી તેમના આદર્શોને જીવનમાં ઉતારીએ. જય બિરસા મુંડા, જય આદિવાસી. આદરણીય ગુરુજનો, વડીલો, એસએમસીના સભ્યો, ગ્રામજનો તથા મારા બાળ દોસ્તો, સૌને મારા વિનમ્ર નમસ્કાર. હું તૃપ્તિબેન સંતોષભાઈ ગાંગોળા ધોરણ 2 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પ્રાથમિક ગુજરાતી શાળા ચંદ્રાંબા. આજે હું આપ સૌની સામે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય નશામુક્ત ભારત વિશે વાત કરવા જઈ રહી છું. નશો એટલે માત્ર શરીરને નુકસાન પહોંચાડતું પદાર્થ નહીં, પરંતુ માનવના વિચારો, સ્વપ્નો અને ભવિષ્યને ખોખલું કરી નાખતું એક ભયાનક શત્રુ છે. તમાકુ, દારૂ, ગુટકા, ડ્રગ્સ જેવા નશાથી વ્યક્તિનું આરોગ્ય તો બગડે છે, પરંતુ પરિવાર, સમાજ અને દેશનું પણ નુકસાન થાય છે. આજે આપણા દેશના ઘણા યુવાનો નશાના કારણે પોતાનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યા છે. નશો, ગુના, હિંસા, અકસ્માતો અને ગરીબીનું મુખ્ય કારણ બની રહ્યું છે. નશામાં ફસાયેલ વ્યક્તિ પોતાની જવાબદારી ભૂલી જાય છે અને દેશની પ્રગતિમાં અવરોધ બને છે. નશામુક્ત ભારત માટે માત્ર સરકારની, પરંતુ સમાજના દરેક નાગરિકની જવાબદારી છે. બાળકોને સારા સંસ્કાર આપવું, યુવાનોને રમત-ગમત, સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વાળવું અને નશાના દુષ્પ્રભાવ વિશે સતત જાગૃતિ ફેલાવવી આ આપણું સૌનું કર્તવ્ય છે. વિદ્યાર્થીઓ તરીકે આપણને નશો ન કરવાની પ્રતિજ્ઞા લઈ નશો કરતા લોકોને સમજાવી શકીએ અને નશામુક્ત ભારતનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડી શકીએ. અંતમાં હું આપ સૌને આહ્વાન કરું છું કે આજે જ આપણે સંકલ્પ લઈએ, નશો નહીં સ્વસ્થ જીવન પસંદ કરીશું.
સ્વસ્થ નાગરિક હશે તો સ્વસ્થ સમાજ મજબૂત ભારતનું નિર્માણ શક્ય બનશે. ચાલો સાથે મળીને સમૃદ્ધ ભારત બનાવીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ ક્રિશભાઈ ગિરીશભાઈ નાંગોડા. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજનું વક્તવ્ય આદરણીય ગુરુજનો, વડીલો, એસએમસીના સભ્યો, ગ્રામજનો તથા મારા વહાલા બાલ દોસ્તો, સૌને મારા વિનમ્ર નમસ્કાર. આજે હું આપ સૌના સામે ભારતના મહાન વિચારક, સમાજ સુધારક અને વિદ્વાન અને ભારતના બંધારણના મુખ્ય શિલ્પી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશે થોડું બોલવા જઈ રહ્યો છું. બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશ મહુમાં થયો હતો. તેઓ બાળપણથી જાતિભેદ અસમાનતાના ભોગ બન્યા, છતાંય તેમને હાર ના માની શિક્ષણ પોતાનું જીવન સૌથી મોટું શાસ્ત્ર બનાવી તેમણે અઘરા સંજોગ ઉચ્ચ અભ્યાસ કર્યો. તેઓ વિદેશમાં અભ્યાસ કરનાર ભારતીય યોજનામાંથી એક હતા. બાબા સાહેબ માનતા હતા કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી ભારતના બંધારણ રચના સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જય ભીમ. ફરી એક વખત ગામના પટેલ છે, એસએમસીના અધ્યક્ષ, એસએમસીના સભ્યશ્રી, ગ્રામજનો, વડીલો, નાના નાના ભૂલકાઓને ફરી એક વખત 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે 1947માં આપણો દેશ આઝાદ તો થયો. ત્યારબાદ આઝાદ થયા પછી દેશની વ્યવસ્થાને કઈ રીતે જાળવવી, સુશાસન કઈ રીતે કરવું, તેના માટે અત્યારે જ આપણી સમક્ષ ક્રિશભાઈએ સરસ મજાનું વક્તવ્ય રજૂ કર્યું અને એમાં એમને કીધું કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બંધારણની રચના કરી. મિત્રો, આ બંધારણ 1946માં 11 ડિસેમ્બરના દિવસે રચના સમિતિ ઘડવામાં આવી. ત્યારબાદ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી આ બંધારણને રચના કરવાનો સમય થયો. ત્યારબાદ 1950ના દિવસે 26મી જાન્યુઆરીના દિવસે આ બંધારણ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું અને બંધારણ તરીકે આપણે અમલમાં લીધું. તેથી આપણે દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે આ બંધારણને અપનાવીએ છીએ અને બંધારણમાં વિવિધ હક્કો, મૂળભૂત ફરજો આપણા ભારત દેશ માટે લાગુ કરવામાં આવી. કારણ કે દેશ એમના એમ કઈ રીતે ચાલે, તો તેના માટે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક અને સાર્વભૌમત્વ તરીકે દરેક વ્યક્તિ પોતાની રીતે ધર્મ પાળી શકે, દરેક વ્યક્તિ પોતાની વાણી રજૂ કરી શકે અને હરીફરી શકે. દરેકને આ બંધારણમાં આવરી લેવામાં આવ્યા. અહીં કોઈ જગ્યાએ ઉચ્ચ નીચ, કોઈ ધર્મ કે કોઈ જાતિ ભેદનો કોઈ ઉલ્લેખ નથી, પણ દરેકને સમાનતાના હક્કો આપવામાં આવ્યા. જેથી કરીને આજનો દિવસ આપણે બંધારણ દિવસ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં ખૂબ જ સારી રીતે ઉજવીએ છીએ, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. આજે આપણે સૌ ભેગા થયા છે આનંદની લાગણી સાથે. મને વાતનો ગર્વ થાય છે કે સમજો કોઈ પણ આપણા ગામમાં શુભ પ્રસંગ થતું હોય તો આપણે બધા ભેગા નથી થતા. અહીં વડીલો બેઠા છે, સામે યંગ અત્યારનું જનરેશન ઊભું છે, સાથે સાથે આ બાજુ પણ માતાઓ બહેનો ઊભી છે, નાની નાની બહેનો ઊભી છે, બધા છોકરાઓ ઊભા છે. ગામમાં ભલે કોઈના લગ્ન થતા હોય પણ આપણે કોઈ દિવસે ભેગા નથી થતા. પરંતુ આ એવા 2 દિવસો છે, એક સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક પર્વ,
આ 2 દિવસે આપણે આ એક શાળા જેવું માધ્યમ છે જ્યાં આપણે બધા ભેગા થઈએ છીએ. એટલે આ એક આપણા માટે ગર્વની વાત છે કે દરેકને દેશ પ્રત્યે પ્રેમ છે. તો વિશેષ ન કહેતા આજના આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ફરીથી એક વખત સૌને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આજના આ શુભ પ્રસંગને શોભાવવા માટે, બાળકોનું મોઢું મીઠું કરવા માટે આપના તરફથી, વાલીઓ તરફથી ચોકલેટો આપવામાં આવી છે. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી છે. તાળીઓ વગાડતા જ રહેશે. કલ્લુભાઈ ગૌરી તરફથી 4 ચોકલેટની થેલી મળી છે. સકારામભાઈ ભાગોળ તરફથી પણ 4 કોથળી મળી છે. હરેશભાઈ ગાંગોડા તરફથી 5 મળી છે. 3 ની તાલમાં તાળી વગાડજો. મહાકાળા ગ્રુપ ગ્રામ પંચાયત તરફથી 6 ચોકલેટની થેલી મળી છે. જયસિંહભાઈ વસાવા તરફથી 3 મળી છે. સોમેનભાઈ ગાયકવાડ તરફથી 3 થેલી મળી છે. સતીશભાઈ ગાંગોડા તરફથી 3 મળી છે. ગણેશભાઈ ગાંગોડા તરફથી 2 કોથળી મળી છે. સુનિલભાઈ એસ મોરીસ તરફથી 5 કોથળી મળી છે. માધુભાઈ આર ભોયે તરફથી 2 કોથળી મળી છે. આ તમામ દાતાઓનો કેન્દ્રીય પ્રાથમિક શાળા હૃદયની લાગણી સાથે આભાર વ્યક્ત કરે છે. તો અખાયા ઝંડામાં ગયા વડીલ આગેવાન ગરમભાઈ બી ગયા. ગરમભાઈ આપણે ગામના યુટ્યુબર એટલે લાઈક કરજા અને સબસ્ક્રાઈબ કરજા. ये अखाया ગયા ઝંડામાં અખા મસ્ત ये અખાયાનું આગેવાન વિસના અને દૂસરા તો ગણેશભાઈ એસએમસીના અધ્યક્ષ કોણ કે અને યો માધુભાઈ હરેશભાઈ દુકાનવાળા શેઠ યો અને એસએમસીના સભ્ય બી હા તથા ગ્રામ પંચાયતના પણ સભ્ય છે. હા ગ્રામ પંચાયતના પણ સભ્ય હા જેના વતનમાં અત્યારે કોથળીયા ચોકલેટ દીના ગરમભાઈ તરફથી ચોકલેટ દિનાર આપણે યો સકે મામા સાહ એ સભ્ય છે. यो एक सभ्य सीरिया है काही बोलला काही बोलला हवा इसका मागून मागून झेंडा में यो नरेश भाई ये है वो भी एसएमसी ना सभ्य भी अने ग्राम पंचायत सभ्य भी है. नाला भी खाला जावला